મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી આગાહીઓ કરવામાં આવી છે જેને સાંભળીને તમે તમારા વૃદ્ધાવસ્થા વિશે જાણી શકો છો. તમારી વૃદ્ધાવસ્થા કેવી રહેશે? વૃદ્ધાવસ્થામાં તમને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે? વધતી ઉંમર સાથે કઈ સમસ્યાઓ થઈ શકે છે? છેવટે તમારા વૃદ્ધાવસ્થામાં કોણ તમને સાથ આપશે? તો મિત્રો, આજે આપણે તમારી રાશિ પ્રમાણે જાણીશું. તમારું વૃદ્ધાવસ્થા સુખી રહેશે કે દુઃખી? મિત્રો, વૃદ્ધાવસ્થા એક એવી વસ્તુ છે જ્યારે કોઈ વ્યક્તિનું શરીર તેને છોડી દે છે. વૃદ્ધાવસ્થાનું નામ સાંભળતા જ ઘણા લોકો અસ્વસ્થતા અનુભવવા લાગે છે. પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ, બંનેના મનમાં એક અલગ પ્રકારનો ડર પ્રવર્તે છે જ્યાં વ્યક્તિ જીવનના આ તબક્કામાં એકલો રહી શકતો નથી. તેથી દરેક વ્યક્તિ પોતાના વૃદ્ધાવસ્થા વિશે ચિંતિત હોય છે. યુવાનીના દિવસોમાં જીવનમાં કોઈ દુઃખ કે સમસ્યા આવે તો પણ આપણે એડજસ્ટ થઈ જઈએ છીએ, પરંતુ વૃદ્ધ થયા પછી આવા એડજસ્ટમેન્ટ ખૂબ મુશ્કેલ બની જાય છે. તેથી આજે અમે તમને તમારી રાશિ પ્રમાણે તમારા વૃદ્ધાવસ્થા વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારા ભવિષ્યની યોજના પણ બનાવી શકો છો. આ રીતે તમે આવનારા દુઃખોને ટાળી શકશો અથવા ઘટાડી શકશો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિનું વૃદ્ધાવસ્થા સુખી રહેશે કે દુઃખી તે તેની કુંડળીમાં ચોથા ભાવ, ઘર અને ચોથા સ્વામી, તે ઘરનો શાસક ગ્રહની સ્થિતિ દ્વારા નક્કી થાય છે. મિત્રો, જો ચોથા ઘર અથવા ચોથા સ્વામીની સ્થિતિ સારી હોય તો જાતકને જીવનભર સુખ અને સમૃદ્ધિ મળે છે અને વૃદ્ધાવસ્થામાં પણ સંતુષ્ટ રહે છે. જો ચોથો સ્વામી પીડિત હોય અને જીવનના ઉત્તરાર્ધમાં સંબંધિત દશા ભુગતી આવે તો વૃદ્ધાવસ્થામાં અસંતોષની શક્યતા હોઈ શકે છે. તો મિત્રો, આ વિડિયોના અંત સુધી તમારે ધ્યાન રાખવું જ જોઈએ, કારણ કે આજના વિડિયોમાં અમે તમને જણાવીશું કે વૃદ્ધાવસ્થામાં કયું સુખ તમારી રાહ જોઈ રહ્યું છે અને કયા સંકટથી તમારે સાવધ રહેવું પડશે. તો મિત્રો, ચાલો જાણીએ કે બધી 12 રાશિઓની સ્થિતિ, તમારું વૃદ્ધાવસ્થા કેવી રહેશે. તો મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક છાયા પુત્ર શનિદેવ મહારાજનો જાપ કરો, વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને જ્યોતિષ સંબંધિત બધી માહિતી સમયસર મળતી રહે. નંબર 1, મેષ રાશિના જાતકો. તમને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકોનું વૃદ્ધાવસ્થા ન તો ખૂબ ખુશ રહેશે અને ન તો ખૂબ સમૃદ્ધ, એટલે કે તમારા વૃદ્ધાવસ્થાના છેલ્લા તબક્કામાં તમારા જીવનમાં ન તો વધુ ખુશી લખાયેલી છે અને ન તો વધુ દુઃખ કે દુઃખ. તમારું જીવન સામાન્ય રહેશે, તેમાં કંઈ ખાસ કે ખરાબ નહીં હોય. તમે વૃદ્ધાવસ્થામાં સામાન્ય જીવન જીવશો. તમારા પરિવારના સભ્યો જેમ કે તમારા બાળકો અથવા તમારા જીવનસાથી તમારા વૃદ્ધાવસ્થામાં તમારો સહારો બની શકે છે. વૃદ્ધાવસ્થામાં તેમનો ભાવનાત્મક રીતે મજબૂત જોડાણ અને પરસ્પર ટેકો મહત્વપૂર્ણ બની શકે છે. તમે વૃદ્ધાવસ્થામાં પણ તમારા પરિવાર પ્રત્યે સમર્પિત રહેશો અને તમારા બાળકો અને જીવનસાથી તમારા માટે એક મજબૂત આધારસ્તંભ તરીકે કાર્ય કરશે. મિત્રો, વૃદ્ધાવસ્થામાં તમને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી જ આજથી યોગ, અભ્યાસ, પ્રાણાયામ જેવા કેટલાક યોગને તમારા જીવનનો ભાગ બનાવો જેથી તમે વૃદ્ધાવસ્થામાં માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહી શકો. ઉપરાંત ભગવાન સૂર્યને નિયમિતપણે જળ અર્પણ કરો. નંબર 2, વૃષભ રાશિના લોકો. હું તમને કહી દઉં કે તમને વૃદ્ધાવસ્થામાં ઘણી ખુશીઓ મળશે. હા મિત્રો, અહીં ખુશીનો અર્થ એ છે કે તમે વૃદ્ધાવસ્થામાં માનસિક રીતે સ્વસ્થ રહેશો અને જીવનમાં સંતોષ મેળવશો. તમે નવી ઉર્જાથી ભરપૂર રહેશો. તમારું વૃદ્ધાવસ્થા ખૂબ જ ખુશીથી પસાર થશે. તમારા જીવનમાં રમતિયાળતા હશે. મિત્રો, ભલે તમને યુવાનીમાં આરામ ન મળે પણ વૃદ્ધાવસ્થામાં તમને ચોક્કસ ખુશી મળશે. તે જ વૃદ્ધાવસ્થામાં વૃષભ રાશિના લોકો તેમના જીવનસાથી પ્રત્યે ખૂબ સમર્પિત રહેશે અને વૃદ્ધાવસ્થામાં તમે એકબીજાના સહારો બનશો. તમે તમારા જીવનસાથીને દરેક રીતે ખુશ અને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરશો.
તમારા પરિવારના સભ્યો જેમ કે બાળકો અને પૌત્રો વૃષભ રાશિના જાતકોની વૃદ્ધાવસ્થામાં તેમની સંભાળ રાખશે અને તેમને પ્રેમ અને ટેકો આપશે. તેમજ તમારા સારા મિત્રો વૃદ્ધાવસ્થામાં તમારો સહારો બની શકે છે. તેઓ તમને એકલતાથી દૂર રાખશે અને તેમની સાથે સમય વિતાવશે, જેથી તમે વૃદ્ધાવસ્થામાં માનસિક રીતે સ્વસ્થ રહેશો. તમને તમારા વૃદ્ધાવસ્થામાં પતિ-પત્ની, બાળકો, પૌત્ર-પૌત્રીઓનો સાથ મળી શકે. હા, વૃષભ રાશિના લોકો, તમે આનાથી ખૂબ ખુશ રહેશો. તમારું વૃદ્ધાવસ્થા ખૂબ જ ખુશીથી પસાર થશે. નંબર 3. મિથુન રાશિના લોકો, ચાલો તમને જણાવી દઈએ કે વૃદ્ધાવસ્થામાં તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી અત્યારથી જ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું સમજદારીભર્યું રહેશે, કારણ કે ખરાબ સ્વાસ્થ્યને કારણે તમારી વૃદ્ધાવસ્થા મુશ્કેલીઓથી ભરેલી હોઈ શકે છે. સામાન્ય રીતે તમારું મન ઝડપથી એકાગ્ર થાય છે, પરંતુ દ્વિધાને કારણે તમારું મન ઘણીવાર ભટકવા લાગે છે. મનની દ્વિધા દૂર કરવા માટે તમારે સફેદ અને આકાશી વાદળી રંગનો વધુ ઉપયોગ કરવો જોઈએ. આ સાથે તમારે નિયમિતપણે પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. પ્રાણાયામ કરવાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સમસ્યામાં ઘણી રાહત મળશે. નંબર 4. કર્ક રાશિના લોકો, હું તમને જણાવી દઉં કે સરેરાશ ખુશી તમારા વૃદ્ધાવસ્થામાં લખાયેલી હોય છે. વૃદ્ધાવસ્થામાં તેમને કોઈ પણ બાબતમાં કોઈ ચિંતા નહીં હોય. તેઓ તેમના છેલ્લા દિવસોમાં અથવા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ આરામ અને શાંતિથી પોતાનું જીવન વિતાવશે. પરંતુ જો તમને આ વસ્તુઓ કરવાનું મન ન થાય, તો તેમનું મન ખૂબ જ ચંચળ હોય છે. જો ભક્તિ અને ભગવાનની વાત હોય, તો તમારું મન તરત જ કેન્દ્રિત થઈ જાય છે, જેનો અર્થ એ થાય કે તમે ધાર્મિક સિદ્ધાંતોના પાલન કરનાર વ્યક્તિ છો. ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારે નારંગી રંગનો ઉપયોગ કરવો જ જોઈએ. ઉપરાંત તમારે નિયમિતપણે દૂધનું સેવન કરવું જોઈએ. દૂધ તમને શક્તિ આપશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારા હાડકાં મજબૂત રહેશે. નંબર 5. સિંહ રાશિના લોકો, હું તમને જણાવી દઉં કે વૃદ્ધાવસ્થામાં સંબંધોમાં તિરાડ પડવાને કારણે થોડો તણાવ થઈ શકે છે. તમારા પરસ્પર સંબંધો સારા ન હોવાને કારણે તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ રહેશો. તમારું મન એકાગ્ર રહેશે, પરંતુ થોડી મહેનત કરવાથી તમે જ્યાં સખત મહેનત કરી રહ્યા છો ત્યાં ઝડપથી ધ્યાન કેન્દ્રિત કરી શકશો. અને જો તમારું મન એકાગ્ર થવાની ઈચ્છાથી મુક્ત હોય, તો તમારે લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ અને દરરોજ સૂર્ય ભગવાનને જળ પણ અર્પણ કરવું જોઈએ. સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તમારું મન શાંત રહેશે, તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તમે ખૂબ જ સક્રિય અનુભવશો. સૂર્યદેવ તમને તમારા જીવનમાં સારું જીવન જીવવાની કુશળતા આપશે. નંબર 6. કન્યા રાશિના લોકો, હું તમને કહી દઉં કે તમારું વૃદ્ધાવસ્થા ખૂબ જ આરામ અને શાંતિથી પસાર થશે. તમારી વધતી ઉંમર હોવા છતાં તમારું જીવન ખૂબ જ સારી રીતે પસાર થશે. તમે તમારા જીવનનો આનંદ માણશો અને હંમેશા ખુશ રહેશો. હા, કન્યા રાશિના લોકો, જો મામલો પૈસા સાથે સંબંધિત હોય તો તમે તમારું મન કેન્દ્રિત કરશો. પછી તમે જાણી જોઈને અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા નથી. અને જ્યારે પૈસાની વાત આવે છે, ત્યારે તેઓ તેમાં ખૂબ રસ ધરાવે છે. ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેઓએ નિયમિતપણે વાદળી રંગનો ઉપયોગ કરવો જોઈએ અને સુગંધનો પણ ઉપયોગ કરવો જોઈએ. આનો અર્થ એ છે કે કન્યા રાશિના લોકોએ દરરોજ કોઈ પણ પરફ્યુમનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી તમારો શુક્ર સક્રિય થશે અને તમારું જીવન ખૂબ સારું રહેશે. નંબર 7. તુલા રાશિના લોકો, હું તમને જણાવી દઉં કે વૃદ્ધાવસ્થામાં તમને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારે અત્યારથી જ પૈસા બચાવવાનું શરૂ કરી દેવું જોઈએ અને તમારા મૃત્યુ સુધી કોઈને પૈસા ન આપવા જોઈએ.
નહીં તો તે તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે અને તમારા પગ નીચેથી જમીન સરકી શકે છે. ત્યાં સુધી તમારે તમારા ઘરની મિલકત કોઈને ન આપવી જોઈએ. જો તમે આ ભૂલ કરશો તો તમારે તમારું વૃદ્ધાવસ્થા ખૂબ જ પીડામાં પસાર કરવી પડી શકે છે. જો તમારું મન કેન્દ્રિત ન હોય તો તમે સરળતાથી ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, પરંતુ એકવાર તમે ધ્યાન કેન્દ્રિત કરી લો તો તમે અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો. ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમણે નશાથી દૂર રહેવું જોઈએ. એનો અર્થ એ થયો કે જો તમને કોઈ પણ પ્રકારના નશાની આદત હોય તો તમારે આજથી તે કરવાનું બંધ કરી દેવું જોઈએ. તમારે શક્ય તેટલો ગુલાબી અને આકાશી વાદળી રંગનો ઉપયોગ કરવો જોઈએ. નંબર 8. વૃશ્ચિક રાશિના લોકો, અમે તમને જણાવી દઈએ કે તમારી વૃદ્ધાવસ્થામાં તમને ફક્ત સુખ અને દુઃખ જ મળશે. ફક્ત તેમના દુઃખના દિવસો ઓછા હશે અને તેઓ ખુશી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. એટલે કે તેમનું વૃદ્ધાવસ્થા ઉતારચઢાવથી ભરેલું હશે. એટલે કે ક્યારેક તમારા જીવનમાં દુઃખ હશે અને ક્યારેક તમારા જીવનમાં ખુશી હશે. સામાન્ય રીતે તેમનું મન ઝડપથી એકાગ્ર થાય છે, પરંતુ તેઓ બીજાની ઈચ્છાઓમાં વ્યગ્ર થઈ જાય છે. તેથી તેઓ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેઓએ લાલ રંગ અને ખાટા ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. આનો અર્થ એ છે કે તમારે શક્ય તેટલો લાલ રંગનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત તમારે નિયમિતપણે કેળાનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારું મન શાંત રહેશે. નંબર 9. ધનુ રાશિના લોકો, હું તમને કહી દઉં કે તમે વૃદ્ધાવસ્થામાં તમારા પરિવાર સાથે રહેશો. તમારા પરિવારના સભ્યો તમારી ખૂબ કાળજી રાખશે, તેથી તમે જલ્દી જ તમારા દુઃખ ભૂલી જશો. ધનુ રાશિના લોકો ખૂબ ભાગ્યશાળી હોય છે. તમે ખૂબ ખુશ થશો અને તમારો પરિવાર પણ તમારી સંપૂર્ણ સેવા કરશે. તમારું મન થોડું બેચેન રહેશે. તેને નિયંત્રિત કરવા માટે તમે પીળા રંગનો ઉપયોગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે કેળા તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે તમારા સ્વાસ્થ્યને સુધારશે. હા મિત્રો, તમારા પરિવારના સભ્યોના ટેકાથી તમે તમારું વૃદ્ધાવસ્થા આરામથી પસાર કરશો. નંબર 10. મકર રાશિના લોકો, હું તમને કહી દઉં કે તમે તમારું વૃદ્ધાવસ્થા ખૂબ જ ખુશીથી પસાર કરશો. હા મિત્રો, તમે તમારા વૃદ્ધાવસ્થામાં તમારા પરિવાર સાથે સમય વિતાવશો. તમારી દીકરીઓ અને પુત્રવધુઓ તમારો સંપૂર્ણ આદર કરશે. તમારું વૃદ્ધાવસ્થા તમારા માટે આશીર્વાદ સમાન બનવાનું છે. તમને તમારી પત્ની તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળશે. તમે એકબીજાની સંભાળ રાખવામાં સમય પસાર કરશો. તમારા પૌત્ર-પૌત્રીઓ તમારો આદર કરશે. તમે તમારા વૃદ્ધાવસ્થામાં તમારો સમય એવી રીતે વિતાવશો જેવી રીતે તમે તમારી યુવાનીમાં તમારો સમય વિતાવી રહ્યા છો. મિત્રો, જો તમને ઝડપથી કંઈ ખાવાનું મન ન થતું હોય તો તમારે લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ અને તેની સાથે તમારે દરરોજ 2 લવિંગ ખાવી જોઈએ. નંબર 11. કુંભ રાશિના લોકો, હું તમને જણાવી દઉં કે તમારું વૃદ્ધત્વ તમારા જીવનમાં થોડી ઉથલપાથલ લાવી શકે છે. થોડી ક્ષણોમાં તમારા જીવનમાં ખુશી આવશે અને થોડી ક્ષણોમાં દુઃખ આવશે. તમારે તમારા વૃદ્ધાવસ્થા માટે બચત કરવી જોઈએ જેથી તમે તમારા વૃદ્ધાવસ્થાને તમારી ઈચ્છા મુજબ સારી રીતે જીવી શકો. જો આપણે તમારા વિશે વાત કરીએ તો તમારું મન ખૂબ જ તેજ છે અને તમે તમારા કામ ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકશો, પરંતુ તમારે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો પડશે, નહીંતર તે તમને નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય તમારે કોઈ પણ નશીલા પદાર્થનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. આ તમારા મનને શાંત કરશે. તમારી વૃદ્ધાવસ્થામાં ક્યારેક તમને ખુશીના ક્ષણો મળશે અને ક્યારેક તમને ઉદાસી ઈચ્છાઓ હશે. તમારા દીકરા અને વહુ સ્વાર્થી છે અને આદરના અભાવને કારણે તમે તણાવમાં રહી શકો છો.
નંબર 12 મીન રાશિના લોકો, હું તમને કહી દઉં કે તમારા વૃદ્ધાવસ્થામાં પૈસાની કોઈ અછત નહીં રહે, તમારે કોઈની પાસે ભીખ માંગવી નહીં પડે અને ન તો તમને જીવનની કોઈ આર્થિક ચિંતાઓથી પરેશાન થવું પડશે. તમે તમારા જીવનની સાદગી અને કરકસરથી જે પણ બચત કરી છે તે તમારા જીવનની સાંજે રક્ષણની ઢાલ બનીને આગળ આવશે. અને ખુશીની વાત એ છે કે પરિવારના નાના સભ્યો, તમારા બાળકો, પૌત્રો કે સંબંધીઓ વૃશ્ચિક રાશિની છાયા હેઠળ ઠંડી પવનની જેમ તમારી સાથે ઊભા રહેશે. પરંતુ યાદ રાખો કે તમારી અંદર એક આધ્યાત્મિક શક્તિ છે, એવી જાગૃતિ જે તમને ખબર પણ નથી કે તે કેટલી મૂલ્યવાન છે. આ તમારી સૌથી મોટી સંપત્તિ છે, પણ એક ચેતવણી પણ છે. તમારા શરીર અને મનને શુદ્ધ રાખવા માટે તામસિક ખોરાકથી દૂર રહો. તેલ, મસાલા, વધુ પડતો ગરમ કે ઉત્તેજક ખોરાક ન લો. હંમેશા સાત્વિક ખોરાક અપનાવો. લીલા શાકભાજી અને હળવો ખોરાક તેમની છુપાયેલી શક્તિ ધરાવે છે અને જો તમે દરરોજ ધ્યાન કે પ્રાર્થનામાં થોડો સમય વિતાવશો તો તમારું વૃદ્ધાવસ્થા શાંતિપૂર્ણ રહેશે જ, પરંતુ આત્મા પણ અંદરથી ખીલશે. પ્રિય મિત્રો, આ રાશિના જાતકોનું વૃદ્ધાવસ્થા તમારા માટે એક રહસ્ય છે. ક્યાંક ખુશીની છાયા છે તો ક્યાંક આત્મનિરીક્ષણની જરૂર છે. તો મિત્રો, આ હતી 12 રાશિઓની આગાહી. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જણાવો. જો તમને માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આભાર.